પ્રકરણ 10 પવન. વાતાવરણનું દબાણ. પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર સુધીની ઊંચાઈએ વિસ્તરેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે, તેથી તેને પણ પોતાનું વજન છે. વાતાવરણનો સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહે છે. વાતાવરણના દબાણ પાછળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. વિષુવવૃત્ત કરતાં ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ધ્રુવો પર વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે. પૃથ્વી સપાટી પરના વિવિધ પ્રદેશોના હવામાન અને આબોહવા નિર્માણ કરનારા તત્વોમાં વાતાવરણનું દબાણ મહત્વનું છે. માનવ જીવન પર તેની પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી, પરંતુ વાતાવરણના દબાણમાં થોડું પરિવર્તન પણ પવનની ગતિ અને દિશા પર પ્રભાવ પાડે છે, જે પ્રત્યક્ષ રીતે તાપમાન અને ભેજ એટલે કે વૃષ્ટિના વિતરણ પર અસર કરે છે. આમ વાતાવરણનું દબાણ પરોક્ષ રીતે સજીવોના જીવનની પરિસ્થિતિ પર અંકુશ ધરાવે છે. ચક્રવાત તેમજ વાતાવરણ સાથે સંકળાયેલી અન્ય ઘટનાઓ સમજવા માટે વાતાવરણનું દબાણ જાણવું જરૂરી છે. દબાણનું માપન. વાતાવરણનું દબાણ સેન્ટીમીટર કે ઇંચ કે મિલીબાર એકમમાં મપાય છે, પરંતુ હવામાન મથકોમાં નોંધ રાખવા તથા હવામાન નકશાઓમાં વાતાવરણનું દબાણ દર્શાવવા માટે મિલીબાર એકમનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ 76 સેન્ટીમીટર કે આશરે 30 ઇંચ કે 1013 મિલીબાર છે. 1 સેન્ટીમીટર બરાબર 13.32 મિલીબાર અને 1 મિલીબાર બરાબર 0.2,95,299 ઇંચ. વાતાવરણનું દબાણ વાયુદાબ માપક એટલે કે બેરોમીટર, નિષ્પ્રવાહી વાયુદાબ માપક એટલે કે એનોઇડ બેરોમીટર અને વાયુદાબ આલેખક એટલે કે બેરોગ્રાફ જેવા સાધનોથી માપી શકાય છે. પારાવાળા 14ના વાયુદાબ માપકથી વાતાવરણનું દબાણ વધુ ચોકસાઈથી માપી શકાય છે. વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો. પૃથ્વી સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ જુદું જુદું જોવા મળે છે. વાતાવરણના દબાણના અસમાન વિતરણ માટે ઊંચાઈ, તાપમાન, બાષ્પ એટલે કે ભેજ વગેરે પરિબળો જવાબદાર છે. 1. ઊંચાઈ. પૃથ્વી સપાટીથી અનેક કિલોમીટર ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો દરેક થર તેની નીચેના થર પર દબાણ કરે છે. તેથી વાતાવરણના નીચેના ભાગ પર હવા દબાયેલી અને ઘટ્ટ હોય છે, જ્યારે ઉપરના ભાગ પર તે પાતળી હોય છે. કોઈપણ સ્થળની ઊંચાઈ જેમ વધારે તેમ તે સ્થળની હવા વધુ પાતળી હોય છે. પાતળી હવાનું દબાણ ઓછું એટલે કે હલકું હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર 165 મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર કે 13.32 મિલીબાર દબાણ ઘટે છે. હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ શિખર લગભગ 8,848 મીટર ઊંચું છે. ત્યાં હવા પાતળી હોવાથી હવાનું દબાણ આશરે 54 સેન્ટીમીટર કે 320 મિલીબાર જેટલું ઘટે છે. ક્રિચફિલ્ડના મતે ઊંચાઈ પ્રમાણે હવાનું દબાણ. ઊંચાઈ મીટરમાં, હવાનું દબાણ મિલીબારમાં. સમુદ્ર સપાટી 1013, 1,899, 3,701, 5,540, 10,265. 2. તાપમાન. ગરમીને કારણે હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે, તેથી હવાનું દબાણ ઘટે છે. જ્યારે ઠંડીથી હવા સંકોચાય છે અને ઓછી જગ્યા રોકે છે. આવી હવા ભારે બને છે, પરિણામે
હવાનું દબાણ વધે છે. તાપમાનના તફાવતના કારણે દિવસે હવાનું દબાણ ઓછું એટલે કે હલકું હોય છે, જ્યારે રાત્રિના સમયે વધુ એટલે કે ભારે હોય છે. ઉનાળામાં જમીન વિસ્તારો પર હવાનું દબાણ હલકું અને શિયાળામાં દબાણ ભારે હોય છે. એવી જ રીતે વિષુવવૃત્તના પ્રદેશોમાં તાપમાન ઊંચું હોવાથી હવાનું દબાણ હલકું અને ધ્રુવ પ્રદેશોમાં તાપમાન ઘણું નીચું હોવાથી હવાનું દબાણ ભારે જોવા મળે છે. આમ હવાનું દબાણ જે તે સ્થળના તાપમાન પર આધાર રાખે છે. 3. ભેજ. હવા કરતાં ભેજ વજનમાં હલકો છે. તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને છે અને તેનું દબાણ વધે છે. ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે, તેથી હવાનું દબાણ ઘટે છે. મહાસાગરો પરની હવામાં ભેજ વધુ હોય છે. પરિણામે જમીન પ્રદેશો કરતાં અહીં હવાનું દબાણ હલકું એટલે કે ઓછું રહે છે. વિષુવવૃત્તના વિસ્તારો પર હવા ખૂબ જ ભેજવાળી હોવાથી અહીં હવાનું હલકું દબાણ રચાય છે. દબાણ પટ્ટા પ્રેશર બેલ્ટ્સ. હવાના દબાણમાં ફેરફાર લાવનારા પરિબળોની અસરને લીધે પૃથ્વી સપાટી પરના જુદા જુદા પ્રદેશો પર હલકું એટલે કે લઘુ કે ભારે એટલે કે ગુરુ દબાણ ઉદ્ભવે છે. હવાના આવા દબાણો પૃથ્વી સપાટીના જો કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય તો તે દબાણ કેન્દ્રો એટલે કે પ્રેશર સેલ્સ તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણો તેની શરૂઆતના તબક્કામાં દબાણ કેન્દ્રો રૂપે હોય છે. પછી અનુકૂળ પરિસ્થિતિ મળતા તેઓ પૂર્વ પશ્ચિમ વિસ્તરે છે અને હવાના દબાણના પટ્ટા બને છે. આમ દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા અને એકસરખું દબાણ ધરાવતા કેન્દ્રો જ છે. જે અક્ષાંશ વૃત્તીય પૂર્વ પશ્ચિમ પટ્ટામાં ભારે દબાણના પ્રદેશો વધુ આવેલા છે તેને ભારે દબાણનો પટ્ટો કે ગુરુદાબ પટ્ટ કહે છે, અને જે પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હલકા દબાણના પ્રદેશો વધુ આવેલા છે તેને હલકા દબાણનો પટ્ટો અથવા લઘુદાબ પટ્ટ કહે છે. પૃથ્વી સપાટી પર દબાણના કુલ 7 પટ્ટા છે, જે નીચે પ્રમાણે છે. 1. ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટ. દબાણની માત્રા ભારે. ગોળાર્ધ ઉત્તર. અક્ષાંશીય સ્થાન 80° ઉત્તર અક્ષાંશથી 90° ઉત્તર અક્ષાંશ. 2. ઉત્તર ધ્રુવ વૃત્તીય લઘુદાબ પટ્ટ. દબાણની માત્રા હલકું. ગોળાર્ધ ઉત્તર. અક્ષાંશીય સ્થાન 60° ઉત્તર અક્ષાંશથી 70° ઉત્તર અક્ષાંશ. 3. ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ. દબાણની માત્રા ભારે. ગોળાર્ધ ઉત્તર. અક્ષાંશીય સ્થાન 20° ઉત્તર અક્ષાંશથી 30° ઉત્તર અક્ષાંશ. 4. વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. દબાણની માત્રા હલકું. અક્ષાંશીય સ્થાન 5° ઉત્તર અક્ષાંશથી 5° દક્ષિણ અક્ષાંશ. 5. દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ. દબાણની માત્રા ભારે. ગોળાર્ધ દક્ષિણ 20° દક્ષિણ અક્ષાંશથી 30° દક્ષિણ અક્ષાંશ. 6. દક્ષિણ ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. દબાણની માત્રા હલકું. ગોળાર્ધ દક્ષિણ. અક્ષાંશીય સ્થાન 60° દક્ષિણ અક્ષાંશથી 70° દક્ષિણ અક્ષાંશ. 7. દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ્ટ. દબાણની માત્રા ભારે. ગોળાર્ધ દક્ષિણ. અક્ષાંશીય સ્થાન 80° દક્ષિણ અક્ષાંશથી 90° દક્ષિણ અક્ષાંશ. વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. વિષુવવૃત્તની આસપાસ
5° ઉત્તર અક્ષાંશ વૃત્તથી 5° દક્ષિણ અક્ષાંશ વૃત્તો વચ્ચેના પ્રદેશોમાં સૂર્યના કિરણો 12 માસ લગભગ લંબરૂપે પડે છે. તેથી ત્યાં સૂર્યાઘાત 12 માસ વધુ પ્રમાણમાં મળે છે. પરિણામે અહીં હવા એકધારી ગરમ રહે છે. ગરમ હવા વિસ્તૃત થઈ હલકી બને છે અને ઊંચે ચડે છે. તેથી ત્યાં હવાનું દબાણ ઘટે છે. અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ દબાણ ઘટે છે. પરિણામે વિષુવવૃત્તની આસપાસના ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હવાનું હલકું દબાણ ઉત્પન્ન થાય છે. આ પટ્ટાને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કહે છે. આ પટ્ટો ઋતુના ફેરફારો પ્રમાણે જે તે ગોળાર્ધમાં 10° અક્ષાંશ વૃત્ત સુધી વિસ્તરેલો જોવા મળે છે. આ પટ્ટામાં પવન લગભગ અનુભવાતો નથી. તેથી તેને નિર્વાત વાયુ પ્રદેશ એટલે કે ડોલરમ્સ કહે છે. અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ પૃથ્વીના બંને ગોળાર્ધમાં લગભગ 20° થી 30° અક્ષાંશ વૃત્તો વચ્ચેના પ્રદેશોમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ તૈયાર થાય છે. વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટની પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે અને આશરે 3 થી 7 કિલોમીટરની ઊંચાઈએ પહોંચી પૃથ્વીના ધરીભ્રમણને કારણે 2 ભાગમાં વહેંચાઈને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ ક્ષિતિજ દિશામાં વહે છે. આ હવાનો કેટલોક જથ્થો બંને ગોળાર્ધમાં આશરે 20° થી 30° અક્ષાંશોના વિસ્તારમાં નીચે પૃથ્વી સપાટી તરફ આવે છે. આ વિસ્તારમાં હવા એકત્રિત થાય છે અને હવાના ભારે એટલે કે ગુરુ દબાણ પટ્ટનું નિર્માણ થાય છે. તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ કહે છે. ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ પૃથ્વીના બંને ગોળાર્ધમાં ધ્રુવવૃત્તોની પાસે આશરે 60° થી 70° અક્ષાંશ વૃત્તો વચ્ચેના પ્રદેશો પર ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ ઉદ્ભવે છે. તેમના ઉદ્ભવ માટે પૃથ્વીની ધરીભ્રમણ ગતિ જવાબદાર છે. ધ્રુવીય ગુરુદાબ પટ્ટ પરથી ધ્રુવીય પવનો રૂપે આવતી હવા અને અયનવૃત્ત ગુરુદાબ પટ્ટ પરથી પશ્ચિમીય પવનો રૂપે આવતી હવા ભિન્ન લક્ષણોવાળી છે. તે વિશાળ જથ્થામાં ધ્રુવવૃત્તોની આસપાસ એકઠી થઈ ચક્રાવાત રૂપે ઊંચે ચડે છે. આમ હવાના મોટા પાયા પરના સંચરણને કારણે ચક્રાવાત રૂપે ઉર્ધ્વગમન કરતી હવાથી ધ્રુવવૃત્તોની આસપાસ પૂર્વ પશ્ચિમ વિસ્તરેલા હલકા એટલે કે લઘુ દબાણ પટ્ટનું નિર્માણ થાય છે. તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કહે છે. ધ્રુવીય ગુરુદાબ પટ્ટ પૃથ્વી સપાટી પરના બંને ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. તેથી ત્યાં તાપમાન ખૂબ નીચું રહે છે. નીચા તાપમાનને કારણે અહીં બાષ્પીભવન થતું નથી. તેથી અહીંની હવામાં ખાસ ભેજ હોતો નથી. અહીંના મોટા ભાગના વિસ્તારોમાં 12 માસ બરફ છવાયેલો રહે છે. આ બધા કારણોને લીધે ધ્રુવીય પ્રદેશો પર હવાના ભારે દબાણ પટ્ટનું નિર્માણ થાય છે. તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ્ટ કહે છે. પવનો વિન્ડ્સ પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું હવાનું આવરણ અસ્થિર છે. પૃથ્વીની સપાટીથી તે ક્ષૈતિજ દિશામાં તેમજ ઉર્ધ્વ દિશામાં સતત સંચરણ કરે છે. ક્ષૈતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે અને ઉર્ધ્વ દિશામાં ગતિમાન થતી હવાને હવાના પ્રવાહો એટલે કે ઉર્ધ્વ પવનો કહે છે. પવનો અને હવાના પ્રવાહો વાતાવરણનું સંચરણ એટલે કે ભ્રમણ નિયત કરે છે. ગરમ પ્રદેશો એટલે કે રણો તરફથી ફૂંકાતા પવનો ગરમીનું અને ભેજવાળા પ્રદેશો એટલે કે સમુદ્રો પરથી ફૂંકાતા પવનો ભેજનું સ્થળાંતર કરે છે. પવનોની દિશા અને વેગ દબાણ ઢાળના પ્રમાણ પર આધાર રાખે છે. બે સ્થળો કે પ્રદેશોના હવાના દબાણ વચ્ચે રહેલા તફાવતને દબાણ પ્રવણતા એટલે કે પ્રેશર ગ્રેડિયન્ટ કહે છે. પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે
ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. જો દબાણ પ્રવણતા ઓછી હોય તો પવનો ધીમા વાય છે. જો દબાણ પ્રવણતા વધુ હોય તો પવનો ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. પરિણામે હરિકેન, ટાઇફૂન, નોર્વેસ્ટર જેવા ચક્રાવાતનો ઉદ્ભવ થાય છે. અમેરિકન વિદ્વાન ફેરેલે પવનો અને હવાના પ્રવાહો પર પૃથ્વીની ધરીભ્રમણ ગતિની અસરોનો અભ્યાસ કર્યો છે. ફેરેલના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે. પવનોની દિશા અને વેગ માપવા માટે અનુક્રમે પવન દિશાદર્શક અને પવન વેગ માપક નામના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પવનોનો વેગ દર કલાકે કિલોમીટર, માઇલ કે નોટમાં મપાય છે. 1. કાયમી એટલે કે ગ્રહીય પવનો. પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો. 2. મોસમી પવનો. ઉનાળાના મોસમી પવનો, શિયાળાના મોસમી પવનો. 3. સ્થાનિક પવનો. દરિયાઈ અને જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, ચિનુક અને ફોએન, લૂ અને નોર્વેસ્ટર, મિસ્ટ્રીલ અને બોરા, સિરોક્કો અને હર્મેટન. 1. કાયમી એટલે કે ગ્રહીય પવનો. પ્લેનેટરી વિન્ડ્સ. આ પવનો બારેમાસ સતત એક જ દિશામાંથી વાતા હોવાથી તે કાયમી પવનો તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી પરના ભારે દબાણના પટ્ટા તરફથી હલકા દબાણના પટ્ટા તરફ વાતા આ પવનો પૃથ્વીના ઘણા મોટા વિસ્તારને આવરી લે છે. તેથી તેને ગ્રહીય પવનો પણ કહે છે. આ પવનોના 3 પેટા પ્રકાર છે. પૂર્વીય પવનો, ઇસ્ટરલાઇઝ. આ પવનો બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુદાપટ્ટ તરફથી વિષુવવૃત્તીય લઘુદાપટ્ટ તરફ ઉષ્ણકટિબંધમાં વાય છે. કર્કવૃત્ત મકરવૃત્ત તરફથી વિષુવવૃત્ત તરફ. પૂર્વીય પવનો એકધારી ગતિએ સતત એક જ દિશામાં વાતા હોય છે. આ પવનો પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને પૂર્વ દિશામાંથી વાતા હોય છે. તેથી આ પવનોને પૂર્વીય પવનો કહે છે. તેઓ સ્થિર ગતિએ વાતા હોવાથી ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હતો. તેથી તેઓ વ્યાપારી પવનો એટલે કે ટ્રેડ વિન્ડ્સ તરીકે પણ ઓળખાય છે. ફેરેલના નિયમ મુજબ આ પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી તરફ ફંટાય છે. તે ઈશાન ખૂણેથી એટલે કે ઉત્તર પૂર્વ દિશાથી આવતા જોવા મળે છે. તેથી તેમને ઈશાનકોણી વ્યાપારી પવનો કહે છે. દક્ષિણ ગોળાર્ધમાં તે અગ્નિ ખૂણેથી એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાંથી વાતા હોવાને કારણે અગ્નિકોણી વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. આ પવનો ગરમ પ્રદેશ તરફ આવતા હોવાથી ગરમ બને છે. માટે તેમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધે છે, પરંતુ વરસાદ આપવાની શક્તિ ઘટે છે. પશ્ચિમીય પવનો, વેસ્ટરલાઇઝ. આ પવનો બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુદાપટ્ટ તરફથી ધ્રુવવૃત્તીય લઘુદાપટ્ટ તરફ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં વાય છે. આ પવનો થોડા મરડાઈને પશ્ચિમ તરફથી આવતા જણાય છે. તેથી તે પશ્ચિમીય પવનો તરીકે ઓળખાય છે. આ પવનો ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ પશ્ચિમની ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર પશ્ચિમની દક્ષિણ પૂર્વ તરફ વહે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં તેને નૈઋત્ય કોણી પશ્ચિમીય પવનો અને દક્ષિણ ગોળાર્ધમાં તેને વાયવ્ય કોણી પશ્ચિમીય પવનો કહે છે. પશ્ચિમીય પવનોની દિશા વ્યાપારી પવનોની દિશા કરતાં વિરુદ્ધ હોવાથી તેને પ્રતિવ્યાપારી પવનો પણ કહે છે. આ પવનો ગરમ દેશો તરફથી ઠંડા પ્રદેશો તરફ વાતા હોવાથી ઠંડા પડે છે અને ખંડોના પશ્ચિમ કિનારે આવેલા યુરોપ, કેનેડા, ચીલી વગેરેના પશ્ચિમ વિસ્તારોમાં બારેમાસ વરસાદ આપે છે. ધ્રુવીય પવનો, પોલાર વિન્ડ્સ. આ પવનો બંને ગોળાર્ધમાં ધ્રુવવૃત્તીય ગુરુદાપટ્ટ તરફથી ધ્રુવવૃત્તીય લઘુદાપટ્ટ તરફ વાય છે. આમ ધ્રુવો તરફથી વાતા આ પવનો ધ્રુવીય પવનો તરીકે ઓળખાય છે. ધ્રુવીય પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ ગોળાર્ધમાં
દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ વહે છે. ધ્રુવો તરફથી આવતા આ પવનો અતિશય ઠંડા હોય છે. પરિણામે જે પ્રદેશો પરથી તે પસાર થાય છે ત્યાં ઠંડીનું મોજું ફરી વળે છે. આ ઠંડા પવનોમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા ખાસ નથી, તેથી આ પવનો વૃષ્ટિ આપતા નથી. ધ્રુવો તરફથી આવતા ઠંડા પવનોનો સમશીતોષ્ણ કટિબંધના પ્રમાણમાં ગરમ પવનોનો સંગમ થાય છે, ત્યારે અહીં ચક્રાવાત અને પ્રતિચક્રાવાતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 2. મોસમી પવનો. સિઝનલ વિન્ડ્સ. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો એટલે કે સામયિક પવનો કહે છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, કોરિયા, જાપાન, તાઇવાન વગેરે મોસમી પવનો અનુભવતા મુખ્ય દેશો છે. આ સિવાય ઉત્તર ઓસ્ટ્રેલિયા, માડાગાસ્કર, નાઇજીરિયા, ઘાના અને યુએસનો દક્ષિણ ભાગ પણ મોસમી પવનોની થોડી અસર અનુભવે છે. મોસમી પવનોને 2 ભાગમાં વહેંચી શકાય. 1. ઉનાળાના મોસમી પવનો. 2. શિયાળાના મોસમી પવનો. 1. ઉનાળાના મોસમી પવનો. ઉનાળામાં એશિયાના ઉત્તર પશ્ચિમ જમીન વિસ્તારો પર ઊંચા તાપમાનને કારણે અહીં હલકું દબાણ સર્જાય છે. આ વિસ્તારોની નજીકમાં આવેલા અરબ સાગર, બંગાળાની ખાડીના અને હિન્દ મહાસાગરના જળ વિસ્તારો પર નીચા તાપમાનને કારણે હવાનું ભારે દબાણ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં દબાણનું સમતોલન જાળવી રાખવા માટે વિષુવવૃત્તની દક્ષિણેથી અગ્નિકોણીય એટલે કે દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો ઉત્તર તરફ આગળ વધે છે. વિષુવવૃત્તને ઓળંગીને આ પવનો દિશા બદલે છે અને તે નૈઋત્ય કોણીય એટલે કે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો બને છે. આ પવનો ઉનાળાના મોસમી પવનો તરીકે ઓળખાય છે. આ પવનો વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી ભેજથી ભરપૂર હોય છે. તેથી આ પવનો સાગર કિનારાની નજીકના પ્રદેશોમાં વધુ વૃષ્ટિ આપે છે. આ પવનોના માર્ગમાં અવરોધક બનતા ઊંચા પહાડી પ્રદેશોની પવનાભિમુખ બાજુએ ભારે વૃષ્ટિ પડે છે. જેમ કે પશ્ચિમ ઘાટને કારણે ભારતના પશ્ચિમ કિનારે મલબારમાં 200 સેન્ટીમીટરથી વધુ વૃષ્ટિ થાય છે. 2. શિયાળાના મોસમી પવનો. શિયાળામાં એશિયા ખંડના કેટલાક જમીન વિસ્તારો ઝડપથી ઠંડા પડે છે. તેથી આ વિસ્તારોમાં હવાના ભારે દબાણ કેન્દ્રો રચાય છે. આ સમયે તેની નજીકમાં આવેલી જળરાશિઓ પ્રમાણમાં હૂંફાળી હોય છે. આથી અહીં હલકા દબાણ કેન્દ્રો રચાય છે. પરિણામે શિયાળામાં જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ પવનો વાય છે. આ પવનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ઈશાન ખૂણેથી એટલે કે ઉત્તર પૂર્વીય દિશાએથી આવે છે. તેથી તેઓ ઈશાન કોણીય મોસમી પવનો કહેવાય છે. આ પવનો જમીન વિસ્તારો પરથી આવતા હોવાથી તેમનામાં ભેજ ઘણો ઓછો હોય છે. આથી તેઓ ખાસ વૃષ્ટિ આપતા નથી. પરંતુ ઈશાન કોણીય મોસમી પવનોના કેટલાક ફાંટાઓ સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે ભેજવાળા બનીને વૃષ્ટિ આપે છે. જેમ કે ભારતના પૂર્વ કિનારે કોરોમાંડલમાં અને શ્રીલંકાના ઉત્તર વિસ્તારોમાં ડિસેમ્બર જાન્યુઆરીના સમયગાળામાં બંગાળાની ખાડી પરથી પસાર થતા ઈશાન કોણીય મોસમી પવનો વર્ષની મોટા ભાગની વૃષ્ટિ આપે છે. મોસમી પવનો દ્વારા પડતી વૃષ્ટિ અનિયમિત અને અનિશ્ચિત છે. વર્ષા ઋતુ ક્યારેક વહેલી શરૂ થઈ જાય છે અને વહેલી પૂરી થઈ જાય છે, તો ક્યારેક મોડેથી શરૂ થાય છે અને વહેલી પૂરી થાય છે. મોસમી પવનો ક્યારેક અતિવૃષ્ટિ સર્જે છે તો ક્યારેક અનાવૃષ્ટિ સર્જે છે. એટલે જ આ વિસ્તારના ખેડૂતોને પ્રારબ્ધવાદી કહે છે. ભારતમાં વરસાદની અનિશ્ચિત સ્થિતિ માટે મોસમી પવનો જવાબદાર છે.
3. સ્થાનિક પવનો લોકલ વિન્ડ્સ. કેટલાક સીમિત પ્રદેશ પર વાતા મર્યાદિત સ્વરૂપના પવનોને સ્થાનિક પવનો કહે છે. આ પવનો સ્થાનિક પ્રદેશની વિશિષ્ટ પરિસ્થિતિ કે પરિબળોને લીધે ઉત્પન્ન થતા હોય છે. અસમાન ભૂપૃષ્ઠ, જમીન અને પાણીની સમીપતા, પાણીની અને જમીનની અસમાન રીતે ગરમ અને ઠંડા થવાની પ્રક્રિયા વગેરેને લીધે સ્થાનિક પવનો ઉદ્ભવે છે. આ પવનોની અસર તેઓના સ્થાનિક પ્રદેશો પૂરતી જ મર્યાદિત રહે છે. સ્થાનિક પવનોના પેટા પ્રકારોની માહિતી આ પ્રમાણે છે. ક. દરિયાઈ અને જમીનની લહેરો. દરિયાઈ લહેરો સી બ્રીઝીઝ. દિવસે સમુદ્ર વિસ્તારો કરતાં જમીન વિસ્તારો વધુ ઝડપથી ગરમ થાય છે. તેથી જમીન વિસ્તારો પર હલકું દબાણ અને સમુદ્ર વિસ્તારો પર ભારે દબાણ રચાય છે. જમીન વિસ્તારો પરના હલકા દબાણની આપૃત્તિ કરવા માટે દિવસે પવનો સમુદ્ર વિસ્તારો પરથી જમીન વિસ્તારો તરફ વાય છે, જેને દરિયાઈ લહેરો કહે છે. દરિયાઈ લહેરોને લીધે સમુદ્ર કિનારાની નજીકના પ્રદેશોનું તાપમાન 5 અંશથી 7 અંશ સેલ્સિયસ જેટલું નીચું રહે છે. આથી ઉનાળામાં સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારો પર ખંડીય વિસ્તારો કરતાં ગરમી ઘણી ઓછી લાગે છે. એટલે કે અહીં સમઘાત આબોહવા અનુભવાય છે. જમીનની લહેરો લેન્ડ બ્રીઝીઝ. રાત્રિ દરમિયાન જમીન પ્રદેશો ઝડપથી ઠંડા પડી જતા ત્યાં હવાનું ભારે દબાણ રચાય છે. જમીન વિસ્તારોની સરખામણીમાં સમુદ્રના વિસ્તારો પ્રમાણમાં હૂંફાળા હોય છે, તેથી ત્યાં હલકું દબાણ રચાય છે. સમુદ્ર વિસ્તારોની હલકા દબાણની આપૃત્તિ કરવા માટે રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ પવનો વાય છે. તેને જમીનની લહેરો કહે છે. જમીનની લહેરોને લીધે શિયાળામાં સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારોનું તાપમાન વધુ નીચું જતું નથી. ખ. પર્વત અને ખીણની લહેરો માઉન્ટેન એન્ડ વેલી બ્રીઝીઝ. આ પવનો પર્વત અને ખીણની વચ્ચે તાપમાન અને દબાણની અસમાનતાને કારણે ઉત્પન્ન થાય છે. દિવસે ખીણના વિસ્તારો કરતાં પર્વતના ઢોળાવો ઝડપથી ગરમ થાય છે. આથી ઢોળાવો પરની ગરમ હવા હલકી બની ઊંચે ચડે છે. એની ખાલી જગ્યા લેવા ખીણની હવા પર્વતના ઢોળાવો તરફ ધસી આવે છે. આમ ખીણમાંથી પર્વતના ઢોળાવો તરફ હવાના પ્રવાહો દિવસ દરમિયાન વાતા હોય છે, જેને ખીણની લહેરો કહે છે. આનાથી વિરુદ્ધ રાત્રે પર્વતોના શિખરો અને ઢોળાવ ઝડપથી ઠંડા પડે છે, જ્યારે ખીણના વિસ્તારો પ્રમાણમાં હૂંફાળા હોય છે. પરિણામે રાત્રિ દરમિયાન પર્વત તરફથી ખીણ તરફ હવાના પ્રવાહો વહે છે, જેને પર્વતની લહેરો કહે છે. લહેરો ઘણીવાર ખીણમાં ધુમ્મસ પેદા કરે છે. ગ. ચિનુક અને ફોએન. ઉત્તર અમેરિકામાં પેસિફિક મહાસાગર પરથી આવતા ગરમ અને સૂકા પવનો ઠંડીની ઋતુમાં રોકીઝ પર્વતના પૂર્વના ઢોળાવો પરથી નીચે ઉતરે છે અને પ્રેરીઝના મેદાનોનું તાપમાન 2 કલાકમાં 15 અંશથી 25 અંશ સેલ્સિયસ સુધી વધારી દે છે. આ ગરમ પવનથી પ્રેરીઝના મેદાનોમાં રહેલો બરફ પીગળે છે. આથી રોકીઝ પર્વતની પૂર્વમાં રહેતા ખેડૂતો અને પશુપાલકોને ખેતી માટે જમીન અને પશુઓ માટે ઘાસ પ્રાપ્ત થાય છે. અહીંના લોકો ઠંડીમાંથી રાહત અનુભવે છે. આવી વિશેષતાને કારણે રેડ ઇન્ડિયન્સ આ પવનને ચિનુક કહે છે. તેનો અર્થ થાય છે બરફભક્ષી પવનો, એટલે કે સ્નો ઈટર. ફોએન ચિનુક પવનોની જેમ સૂકા, ગરમ અને તોફાની પવનો છે. તે દક્ષિણ દિશાથી આલ્પ્સ પર્વતને ઓળંગીને યુરોપ એટલે કે સ્વિટ્ઝરલેન્ડના મેદાની પ્રદેશો તરફ વહે છે. ત્યાં તે ફોએન તરીકે ઓળખાય છે. પર્વતના ઢાળ પરથી ઉતરતી વખતે આ પવનો ઘર્ષણને કારણે વધુ ગરમ બને છે અને પોતાની ગરમીથી બરફને પીગળાવે છે. આથી અહીં પશુપાલન વૃત્તિ કરી શકાય છે. આ ગરમ પવનોની અસરને લીધે દ્રાક્ષ, મોસંબી જેવા ખાટા રસવાળા ફળોની ખેતીને લાભ થાય છે. ઘ. લૂ અને નોર્વેસ્ટર.
ઉત્તર ભારત અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશમાં મે અને જૂનમાં બપોર પછી પશ્ચિમ દિશાએ આવેલા ગરમ અને સૂકા પવનોને લૂ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી ઉત્તર ભારતનું તાપમાન 50°C સુધી પહોંચી જાય છે. આ વિસ્તારોમાં લૂની અસરથી ઘણીવાર માનવી અને પશુ પક્ષીઓ મૃત્યુ પામે છે. 2015ના મે-જૂન મહિનામાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશા વગેરે રાજ્યોમાં 1000થી વધુ માણસો લૂને કારણે મૃત્યુ પામ્યા હતા. આ જ પ્રમાણે ચોમાસું શરૂ થાય તે પહેલા પશ્ચિમ બંગાળ પર વાયવ્ય દિશાએથી ધૂળની ડમરીઓ સાથે ગરમ અને સૂકા પવનો વેગથી ધસી જાય છે. તે નોર્વેસ્ટર તરીકે જાણીતા છે. વૈશાખ મહિનામાં આવતા આ પવનો જાનમાલને ભયંકર હાનિ કરે છે. તેથી તે કાળ વૈશાખી તરીકે ઓળખાય છે. મિસ્ટ્રલ અને બોરા. હિમાચ્છાદિત પહાડી વિસ્તારો પરથી આવતા ઠંડા અને સૂકા પવનો ફ્રાન્સના ભૂમધ્ય કિનારે મિસ્ટ્રલ તરીકે અને યુગોસ્લાવિયાના એડિયાટ્રિક સમુદ્ર કિનારે બોરા તરીકે ઓળખાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોવાથી ખેતીના પાકોને નુકસાન કરે છે. સિરોક્કો અને હર્મેટન. સહારાના રણપ્રદેશ પરથી આવતા ગરમ અને સૂકા પવનો ભૂમધ્ય કિનારે ઇટલી, સિસિલી અને સ્પેનમાં સિરોક્કો તરીકે ઓળખાય છે. ભૂમધ્ય સાગર પર થઈને આવતા આ પવનો ભેજવાળા બનવાથી ઉપરના વિસ્તારોમાં ધૂળસભર વૃષ્ટિ થાય છે. સહારાના રણપ્રદેશ પરથી દક્ષિણે ગિનીના અખાત તરફ વાતા ગરમ સૂકા અને ધૂળ ભર્યા પવનો હર્મેટન તરીકે ઓળખાય છે. ગિનીના વિસ્તારમાં રહેતા લોકો ગરમ અને ભેજવાળા પવનોથી ત્રાસીને બીમાર પડે છે. એ સમયે હર્મેટન પવનોથી અહીંના લોકોને રાહત મળે છે. તેથી સ્થાનિક ભાષામાં લોકો આ સુખદ અને સ્વાસ્થ્યપ્રદ પવનને હર્મેટન એટલે કે ડોક્ટર વિન્ડના નામથી ઓળખે છે. વાયુ સમુચ્ચય એરમાસ. વાયુ સમુચ્ચય વાયુમંડળનો એક વિશાળ ભાગ છે, જેમાં તાપમાન અને ભેજ સંબંધી વિશેષતાઓ ક્ષૈતિજ દિશામાં સમાન હોય છે. તાપમાન અને ભેજમાં સમાનતા ધરાવતા વાયુ વિશાળ જથ્થાને વાયુ સમુચ્ચય કે વાયુ રાશિ કહે છે. એમાં વિવિધ ઊંચાઈએ ક્ષૈતિજ દિશામાં તાપમાન અને ભેજનું પ્રમાણ લગભગ સરખું હોય છે. સમતલ વિશાળ સપાટી પર હવા લાંબા સમય સુધી સ્થિર રહેવાથી તે સપાટીની ગરમી, ઠંડી અને ભેજ પ્રાપ્ત કરે છે. ત્યારે તે હવા વાયુ સમુચ્ચય બને છે. પૃથ્વી સપાટીના જે ભાગ પર આવા વાયુ સમુચ્ચયો બને છે તેને વાયુ સમુચ્ચયોના સ્ત્રોત પ્રદેશો કહે છે. વાયુ સમુચ્ચયના લક્ષણો. એક વાયુ સમુચ્ચય સેંકડો કિલોમીટર સુધી ફેલાઈ શકે છે. ઘણીવાર એક મોટા ખંડ જેટલો વિશાળ વિસ્તાર ધરાવે છે. ઊંચાઈની દ્રષ્ટિએ આખા ક્ષોભ આવરણ સુધી વ્યાપ્ત થઈ શકે છે. વાયુ સમુચ્ચય હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. કેનેડાના હિમાચ્છાદિત મેદાનો, શિયાળામાં સાઇબિરિયાનો ઠંડો પ્રદેશ, ઉષ્ણકટિબંધના વિશાળ મહાસાગરો અને ઉનાળામાં ગરમ સહારાનો રણ પ્રદેશ વગેરે વાયુ સમુચ્ચયના સ્ત્રોત પ્રદેશો છે. આ સ્ત્રોત પ્રદેશો પર 12 માસ વધુ ગરમી કે વધુ ઠંડીને લીધે ગરમ અને ઠંડા વાયુ સમુચ્ચયો રચાય છે. તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. 1. ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય. 2. ધ્રુવીય વાયુ સમુચ્ચય. પૃથ્વી સપાટીના જુદા જુદા ભાગોમાં તૈયાર થતા વાયુ સમુચ્ચયોમાં હવામાનની ઘટનાઓ સતત થતી રહે છે. તે જે તે પ્રદેશના હવામાન અને આબોહવાને નિશ્ચિત રૂપ આપે છે. વાતાગ્ર ફ્રન્ટ્સ. બે વાયુ સમુચ્ચયોના મિલન ક્ષેત્રને વાતાગ્ર કહે છે. જ્યારે બે ભિન્ન તાપમાન, ભેજ અને અન્ય ભૌતિક લક્ષણોવાળા વાયુ સમુચ્ચયો એકબીજાની પાસે આવે છે ત્યારે એકબીજામાં સહેલાઈથી ભળી જતા નથી, પરંતુ પરસ્પર જ્યાં મળે છે ત્યાં બંનેને જુદા પાડતી સપાટી તૈયાર થાય છે. તેને
વાતાગ્ર કહે છે. વાતાગ્ર એ હવાનો 5 થી 80 કિલોમીટર પહોળો વિસ્તાર છે. વાતાગ્રની ઢાળવાળી સપાટી પરની ગરમ વાયુ સમુચ્ચયની હવા ઠંડા વાયુ સમુચ્ચયની ઉપર વાતાવરણમાં ધકેલાય છે. તે હવા ઊંચે ચડતા એમાં રહેલા ભેજનું ઘનીભવન થઈ વાદળો બને છે અને વૃષ્ટિ થાય છે. વાતાગ્ર પાસે હવાનું દબાણ ઘટી જવાથી તોફાની હવામાનનો વિસ્તાર બને છે. પૃથ્વી સપાટી પરના ચક્રવાતો વાતાગ્રના વિસ્તારમાં ઉદ્ભવે છે. આમ પ્રદેશોના હવામાન અને આબોહવાના નિર્ધારણમાં વાતાગ્રનું ઘણું મહત્વ છે. વાતાગ્ર મુખ્ય 2 પ્રકારના છે. 1. ઉષ્ણ એટલે કે ગરમ વાતાગ્ર. 2. શીત એટલે કે ઠંડો વાતાગ્ર. ઉષ્ણ વાતાગ્રની સપાટી ધીમા ઢાળવાળી રહે છે, જ્યારે શીત વાતાગ્રની સપાટી ગોળાકાર બને છે. યુરોપ અને અમેરિકાના દેશોમાં ચક્રવાતને કારણે વારંવાર હવામાન બદલાતું રહે છે. ત્યાં હવામાનના નકશામાં સમદાબ રેખાઓની સાથે વિવિધ પ્રકારના વાતાગ્ર પણ દર્શાવવામાં આવે છે. અનિયમિત પવનો. વાતાવરણમાં ઉદ્ભવતા વિક્ષોભોમાં ચક્રવાત અને પ્રતિચક્રવાત મુખ્ય છે. સામાન્ય રીતે પ્રતિચક્રવાત કરતાં ચક્રવાત વધારે ઝડપી અને વિનાશક હોય છે. ચક્રવાત સાયક્લોન્સ. જ્યારે ભિન્ન ભિન્ન તાપમાન ધરાવતા 2 વાયુ પ્રવાહો સામસામે આવે છે ત્યારે પરસ્પર ભળી જવાને બદલે અથડાય છે. તેમના મિલન સ્થાન એટલે કે સ્પર્શ સપાટી પાસે હવાનું દબાણ એકાએક ઘટી જાય છે. આ વિસ્તારમાં ચક્રવાતના ઉદ્ભવની શરૂઆત થાય છે. ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય છે અને કેન્દ્રથી દૂર જતા દબાણ ભારે એટલે કે વધતું જાય છે. પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે પવનો મધ્યના હલકા દબાણ તરફ ધસી આવીને ચક્રાવો લઈને જમીન સપાટી ઉપરથી ઊંચે ચડે છે. ચક્રવાતમાં પવનોની ગતિ ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાના ફરવાની વિરુદ્ધ દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાના ફરવાની દિશામાં હોય છે. ચક્રવાત યુરોપ અને અમેરિકા ખંડના હવામાનમાં મોટા ફેરફાર લાવે છે. તે જાનમાલને ભારે નુકસાન કરે છે. વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત એન્ટાર્કટિકા ખંડમાં ફૂંકાય છે. ભારતમાં કોઈકવાર આવા તોફાની ચક્રવાતો સમુદ્ર પરથી ભેજ લઈને આવે છે ત્યારે વૃષ્ટિ આપે છે, તેમજ સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારોમાં ભારે તારાજી સર્જે છે. 1999માં ગુજરાતના કચ્છમાં આવેલા તોફાની ચક્રવાતે ભયંકર તારાજી સર્જી હતી. 29 ઓક્ટોબર 1999માં ઓડિશાના સમુદ્ર કિનારા પર આવેલો ચક્રવાત સૌથી ભયાનક હતો. તેની ગતિ દર કલાકે 260 કિલોમીટરની હતી. ચક્રવાત વિશ્વના દેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે, જેમ કે વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોના અખાતમાં હરિકેન, જાપાન અને ફિલિપિન્સમાં ટાઇફૂન, યુએસમાં ટોર્નેડો અને ઓસ્ટ્રેલિયામાં વિલીવિલીસ તરીકે ઓળખાય છે. પ્રતિચક્રવાત એન્ટીસાયક્લોન્સ. પ્રતિચક્રવાતમાં મધ્યમાં ભારે દબાણ અને તેની આસપાસના વિસ્તારમાં હલકું દબાણ હોય છે. પવનો મધ્યના ભારે દબાણમાંથી બહારના હલકા દબાણ તરફ આવતા ફેલાઈ જાય છે. પવનોની ગતિ ઘણી ઓછી હોય છે, તેથી પ્રતિચક્રવાત તોફાની હોતા નથી. પ્રતિચક્રવાતમાં પવનોની ઘૂમવાની ગતિ ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની ફરવાની દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની ફરવાની વિરુદ્ધ દિશામાં હોય છે. પ્રતિચક્રવાતમાં પવન ઉપરથી નીચે ઉતરે છે, તેથી તાપમાનમાં વધારો થાય છે. પરિણામે આ પવનો વૃષ્ટિ લાવી શકતા નથી. જ્યારે પ્રતિચક્રવાત સમુદ્ર પર થઈને પસાર થાય છે ત્યારે થોડીક વૃષ્ટિ થાય છે. વર્તમાન સમયમાં રડાર તેમજ કૃત્રિમ ઉપગ્રહની મદદથી ચક્રવાતો પ્રતિચક્રવાતોનું પૂર્વ અનુમાન કરી શકાય છે. ટીવી, રેડિયો અને સમાચાર પત્રો દ્વારા લોકોને તેની અગાઉથી જાણકારી આપીને સાવચેતીના આગોતરા પગલાં લઈ શકાય છે.